કેવી હોય? હા, જેને ભેટો નથી થઈ ગયો ને એવા હજી આ જગતમાં ઘણા નાસ્તિક એમ કે મેલડી શું કરે, એને કહેજો કે મેલડી કરે એવું કોઈ ન કરે. પણ બાપ અમારા ભાઈએ કીધું હુકમનો એકો કાળી મેલડી. પણ જોકે સાહેબ યુટ્યુબ ની દુનિયામાં મેં મેલડી ની કેટલી વાતો માંડી છે મને હજી મગજમાં નથી. હા, જ્યાં આવડ્યું ત્યાં મેલડી નો નામનો એકડો ઘૂંટી નાખ્યો સાહેબ. એ પેપર મેલડી તપાસે, હું તો ઘૂંટી નાખું સાહેબ. એ હા કે સાહેબ મારો સેલો ને પેલો સ્વર છે મેલડી. ગમે તેથી તમે ગમે ત્યાં સાંભળજો, ગમે તેથી મેલડી ના ગુણ ગાતા ગાતા આ ખોળિયું ખાલી કરવાનું છે. હા, એ સીધા મેલડી ના ખોળે. પછી છોકરાને વાયાથી નડીએ નહીં, નકરે ભુવા ભેગા થઈને 3 વર્ષ એમ કે તારો બાપ નડે છે. નહીં સાહેબ, મેલડી ને ગાતા ગાતા વહી જાય સીધા મેલડી ભાઈ ઓનલાઈન. કોઈને નડિયા નથી, નડવાનું નથી. પણ મેલડી કેવી બાપ કે ઉદર દેતા બાપ ગયો. ઉદર આજ માના ખોળે આવ્યા છે, માં મેલડીના ગુણગાન ગાવા છે. ઉદર દેતા બાપ ગયો. માના પેટે જયારે દિવસ ચડતા થાય, માના ઉદરની માલપા 1 મહિનો ચડતા દિવસ થયા હોય ને બાપનું અવસાન થઈ જાય. ઉદર દેતા બાપ ગયો અને જન્મ થાય અને માં મરી જાય. ઉદર દેતા બાપ ગયો, જન્મતા મૂળમાં ઘણ વીતશે ને માથે ઘણા પડશે. એ જેને બાપનું મોઢું ન જોયું હોય, માનો પ્રેમ ન જોયો હોય સાહેબ. હા, એ વાત હજી કદાચ તમારા કાને આવી નહીં હોય. રાજકોટની જ બની ગયેલી ઘટના છે સાહેબ. આ ઇકબાલની મેલડી બનાવી ને સાહેબ, એમ એ વાત અત્યારે માંડું છું આ મેલડીના સાનિધ્યમાં રાજકોટના ચોકમાં છે. કે જેને એ ઉદર દેતા બાપનું અવસાન થઈ ગયું, જન્મ દેતા હોસ્પિટલની માલિકા માં મરી ગઈ. અનાથ બાળક, જન્મ બાળક નો થયો સાહેબ, દીકરો જન્મ, માં મરી ગઈ. પછી એ સાહેબ આ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બાળકને કોઈ સંભાળે નહીં, અનાથ બાળક. અનાથ આશ્રમ વાળાએ જેને પાલન પોષણ કરીને મોટો કર્યો સાહેબ, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ અને 10 વર્ષનો જયારે બાળક થયો દુનિયાની જેને ભાન થઈ સાહેબ. આમ કરતા 11 12 13 ને 15 વર્ષનો દીકરો થયો એટલે સાહેબ અનાથ આશ્રમનો એક નિયમ હોય છે, એક હાથમાં ઠેલી આપે, એક હાથમાં ચોપડી આપે. અને અનાથ બાળકોને ગામડે 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 ભિક્ષાવૃત્તિ કહેતા માગવા માટે મોકલે છે. જેને માં નથી, બાપ નથી, અરે એનું પરિવાર કોણ છે, કયા ખાનદાનનો છે એ પોતાને ખબર નથી સાહેબ. એને એક ખબર છે કે મારું ઘર છે અનાથ આશ્રમ છે. પણ અનાથ આશ્રમના સાહેબો એને સંજય કહીને બોલાવે એટલે એને પોતાને નામની ખાતરી કે મારું નામ સંજય છે. ગામડું ગામડું માગતા 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 સાહેબ આજનો આજી ડેમ ચોકડી જે રહી ને સાહેબ, એક હાથની માલપા અનાથ આશ્રમ નું પુસ્તક છે, એક હાથમાં ઠેલી. અને સંજય આજી ડેમ ચોકડીની માથે ઉભો છે. 3 કોલેજિયન, હાથની માલપા ચુંદડી, એક હાથમાં શ્રીફળ, હાથમાં ફૂલનો હાર. અને અનાથ બાળક સંજય ઉભો છે. ત્યાંથી આમ પસાર થયા એટલે સંજયે ચોપડી હાથમાંથી લાંબી કરીને કોલેજિયન છોકરાને કીધું, ભાઈ મને 10 રૂપિયા આપશો. એ સાહેબ કોલેજિયન ભણેલા હતા, એને ચોપડીનું પાનું આમ ખોલ્યું સાહેબ, અનાથ આશ્રમનું સરનામું, માથે સિમ્બોલ મારેલો સિક્કો કે અનાથ બાળક છે. એને 10 માંગ્યા અને 3 વ્યક્તિએ 10 આપ્યા એટલે 30 રૂપિયા થયા. એટલે સંજય એટલું બોલ્યો કે ભાઈ તમે કઈ બાજુ જાઓ છો? દિલના બહુ દાતાર છો. તમારા માવતર પણ દાતાર છે. જેના માવતર દાતાર હોય ને એનું સંતાન દાતાર થાય છે. મેં તમારી પાસે 10 ની આશા કરી, તમે મને 30 રૂપિયા આપ્યા, ક્યાં જાવ છો? એટલે ઓલા 3 એટલું કીધું આજે રવિવારનો દિવસ છે, કોલેજ બંધ છે, અમે
હાથીધરાની મેલડીને શ્રીફળ ચડાવવા જાય છે કે હાથીધરાની મેલડીને શ્રીફળ ચડાવવા જાય પણ અનાથ સંજય એટલું કીધું ભાઈ મેલડી એટલે કોણ? કારણ કે સાહેબ જેને દુનિયાની ભાન નથી. મેલડી એટલે કોણ? ઓલા 3 કોલેજ એટલું કીધું તારું નામ? મારું નામ સંજય છે. સંજય તું અમને પૂછેસ મેલડી એટલે કોણ? તો હા ભલે મેં તને મેલડીની ખાતરી દઈ. નોંધારાનો આધાર બની જાય, વગર પૈસાનો વકીલ બની જાય, એ નબાબાનો બાપ બની જાય, અને જેને માં નો હોય ને એની અમારી હાથીધરા વાળી મેલડી માં. કરું સાહેબ, ઓલા 3 કોલેજ આટલું કહીને હાલી નીકળ્યા એટલે આગળ 3 કોલેજ અને પાછળ ઓલો સંજય સાહેબ એને એક જ મનની માલપા વરતો હતો કે જેને માં નો એની માં બની જાય. હવે મારી મેલડીને જોવી છે કે મારી માં બને છે કે નહીં. પણ ક્યાં જાય? એ હાથીધરા જ્યાં મારી મેલડી બેઠી છે સાહેબ, લોઠાના દાંત વાળી, ત્યાં જઈ અને ઓલા 3 મંદિરની માલપા ગયા. પણ ઓલો મંદિરની આગળ ઉભો સાહેબ, એક હાથમાં થેલી, એક હાથમાં પુસ્તક. ઓલા 3 વ્યક્તિએ ચુંદડી ચડાવી, હાર ચડાવ્યો, શ્રીફળ ચડાવ્યું. એ સાંજના 5 વાગ્યા છે સાહેબ. સૂર્યનારાયણ રાંદલના ઓરડે થવાની તૈયારી, દિવસ આથમવાની, આપણી ભાષામાં દિવસ આથમવાની તૈયારી. ઓલા 3 કોલેજ માં મેલડીના દીદાર કરી, માં મેલડીને 3 તાજમ ભરી અને નીકળી ગયા. ઓલો અનાથ માં મેલડીની સામે ટગર 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 એક નજર થઈ ગઈ છે. એ સાહેબ આની સામે જેની એક નજર થાય ને, આ એના માટે તો વગર પૈસાનો વકીલ થઈ જાય સાહેબ. નજર થાય એ ઓલા 3 કોલેજ વ્યાગ્યા. આમ કરતા 6 વાગ્યા, 7 વાગ્યા એ સંધ્યા આરતી થઈ ગઈ સાહેબ. મારી હાથીધરાની મેલડીની સંધ્યા આરતી થઈ ગઈ. પૂજારી પણ દરવાજો બંધ કરી અને પાછા વાળીને જોયું સાહેબ, એકલો નોધારો બાળક ઉભો સાહેબ. બાજુમાં જઈ અને પૂજારીએ કીધું, ભાઈ. હા કાકા, હા કાકા. સંધ્યા આરતી થઈ ગઈ, માતાજીના દરવાજા બંધ થઈ ગયા, તાળા દેવાઈ ગયા. હવે તારા ઘરે વિયો જા. ત્યારે સાહેબ અનાથી સંજય એટલું બોલ્યો, કાકા
તમે ઘરે જાવ છો ને, તમે તમારા ઘરે ગયા હતા, હમણાં હું મારા ઘરે ગયો સાહેબ. સાહેબ પૂજારી વિયા ગયા, રાતના 11 વાગ્યા, એક પગે ઉભો, મેઘલી અંધારી રાત, એક બાજુ હાજી ડેમ નું પાણી ફડાકા મારે અને એક બાજુ એકલો ઉભો, એક બાજુ સામે મેલડી છે સાહેબ. પણ જેના હૃદયની માલમાં ભરોહો છે ને સાહેબ, એ 11:15, 11:30 ને 11:15 થયા પછી નાભીમાંથી શબ્દ નીકળ્યો કે આ ખોટું છે, આ ખોટું છે. મારા તો માય નથી ને બાપય નથી, દુનિયામાં માને જોવા આવ્યો તો માં કેવી, પણ આયા કાંઈ નથી, માં નથી, આ દુનિયા મને બધું ખોટું બનાવી રહી છે. હાથી ધરાની મેલડી, જો મારી નહીં પણ દુનિયામાં ક્યારેક કોકની માં બની હોય ને, હું એમ નથી કહેતો કે મારી, મારે તો માય નથી ને બાપય નથી, હું તો નબાપો છું. પણ એ હાથી ધરાની મેલડી ક્યારેક કોકની માં બનીને જો આ આસન વાળીને બેઠી હોય ને, તો મારો પોકાર છે, કાં તો તું કાને બેરી બની ગઈ ને કાં તો તને આંખે ધાપો આવી ગયો. સાહેબ આટલા શબ્દ છૂટ્યા ને ત્યાં બંધ દરવાજાને તાળું માર્યું હતું ને દરવાજા ખુલ્યા, દરવાજા ખુલ્યા, દરવાજા ખુલ્યા અને માલમાંથી કેબી અવાજ આવ્યો, સંજય કેતો મેલડી ન્યા કા સીધો અંદર વ્યો આય બાપ. આજે હું મેલડી તને માં બનીને વાલ કરું તો જગતમાં એમ માનજે કે હું હાથી ધરાની મેલડી, હું હાથી ધરાની. એ સાહેબ એક અનાથ નો જો માવતર મેલડી બની જતી હોય, આ બધા મેલડી વાળા જ બેઠા છો સાહેબ. હે અને આજ જો લોઠાના દાંત વાળી મેલડી નો માનવું ને, આમાં મેલડી ના વિશ્વાસો કેટલા ઈ આજ જોવું છે. એ નબાપાનો બાપ બનીને જો એક અનાથ ને એમ મેલડી કહેતી એક વિયો આય, અને આજ જો તમારી મેલડી નો હુકવો ન આવે તો તમારા કુળમાં મેલડી મારા શબ્દ ઉપર ધ્યાન આપજો. એ ભુવા હોય, ભટિયાર હોય, ભુવા ભટિયાર કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ જેના એ દિલમાં એક ગુલાબના ફૂલની પત્તી જેટલો મેલડીના વિશ્વાસ હોય બેઠા હોય ને, હે અને એને જો મેલડીનો હુડકો ન આવે તો કાં તમે દુબળા, કાં તમારો વડવો દુબળો, અને કાં ક્યાંક બેઠેલી તમારી મેલડી દુબળી હોય. અને સીધો હકલો કરું જો મેલડી નો આવે ને તો તમારી મેલડી ને કોક વાદી ઘડિયામાં